પણ વરસાદી લાઈન છે, તળાવોના પણ બ્યુટિફિકેશન કર્યા છે, એવા અનેક કામો કર્યા છે. અમારો બુસ્ટર જે વિસ્તારમાં પાણી નહોતું આવતું ત્યાં બુસ્ટરની પણ કામગીરી થઈ છે. એવા ખૂબ સારા કામો અમે 5 વર્ષની અંદર કરેલા છે. 5 વર્ષમાં આ કામ પણ મહત્વનું હતું જ, એટલા જ માટે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કામ પૂરી થયા પછી એવું ના હોય, તમે તમારી વિચારસરણી પ્રમાણે રોંગ કરવા જતા હોય તો એ ખોટું છે. અમે પબ્લિકના કામો કરવાયા છે અને પબ્લિકનું કામ કરેલું છે. સ્ટેન્ડિંગમાં તમે રહ્યા 5 વર્ષ તમે રહ્યા, અમે સવાલ કરીશું રોંગ થઈ ગયા. 5 વર્ષ અમે રહ્યા એટલે જ 5 વર્ષમાં આટલા સારા કામો કર્યા છે. આટલા બધા કામોની તમને ગણતરી કરાઈ. રોડ, રસ્તા, પાણી બધા જ કામો અમે કર્યા છે. સોલમાં જે દુધિયા તળાવ આવ્યું છે તે વિકાસના પંથક છે. વિકાસ કશો થયો જ નથી. વિકાસ એમાં તલાવ એવું ને એવું જ છે. હાલમાં એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે ગણેશનગર પાસે, તો એમાં મહિલા કોર્પોરેટર દ્વારા તળાવના વિકાસની વાત કરી છે. તો આ દુધિયા તળાવમાં કોઈ વિકાસ થયો છે એવું લાગે છે તમને? દુધિયા તલાવમાં કોઈ જ વિકાસ નથી થયો. એવું ને એવું તલાવ છે. જે ચારે બાજુ ફેન્સિંગ મારવાની હતી એ બી કશું કર્યું નથી એમને. તો અહીંયા આગળ કોઈ નાનો છોકરો પડી જાય કે કોઈ ભૂલથી જતું રહે ગાડી લઈને તો મરી જવાનો ભય ખરો? હા, મરી ગયા ને. પેલા એક જણો મરી ગયો તો વચ્ચે બી. નાના છોકરાઓ ત્યાં મેદાનમાં રમતા જ હોય છે. બધા બોલ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, કોઈ બી અંદર જઈને પડીને મરી જાય તેનું જવાબદાર કોણ? તો મહિલા કાઉન્સિલર હમણાં દાવો કરી રહ્યા છે કે મેં વિકાસના કામ કર્યા છે, તો આ તળાવના પણ વિકાસના કામ કર્યા છે, તેમાં એ દાવો કેવો કહેવાય? એ દાવો ખોટો કહેવાય.